હરીફા ચાની ક્વોલિટી આજીવન રહેવાની છે રાખવાની છે બોલો સપોર્ટ કરજો હા ખરા મારા વિઠલાપુરના વાઘ ખરા લ્યા વાકણ તો યાર અવાજ જ બીજી તરહનો આવે છે એમ હવે ને તાકાત વાળો એટલે કેવું ખબર છે કે બધા ખાઈ ખાઈને આવ્યા છે બીજું કોઈ નહીં આમ તો ખાવાનો ટાઈમ જતો રહ્યો ને એટલે ખાઈને જ આવ્યા છીએ પણ ખાવાની જરૂર નહીં લ્યા આ તો કાધું જ ના કાધું હોય આ વાઘનો અવાજ તો હવે રહેવાનો જ હા ખાવાથી કોઈ ફરક ના પડે એટલે આપણે હવે હરીફાની ચા કેટલા જણાવી દીધી હા એટલે જો અમારા વિડીયોમાં છે ને ઘણી વાર અમે પી ગયા હોય અરે ગમે એની માર કાઢી હોય તો ગમે એને ભમાયો હોય બરોબર હરી ગમે એ વિડીયોમાં ફસાણો હોય આ બધું હોય પણ કોઈ દાડો છે ને અમારા વિડીયોમાં ખરાબ શબ્દ ના હોય બરોબર અમે ગમે એ જઈએ એટલે આપણે માતા એ બહેનો પણ જોવા આવે છે એટલે એ ઉપરથી ખબર પડે છે કે અમારા વિડીયોની ક્વોલિટી છે અને તમે પસંદ કરો છો એમ બરોબર આખું પરિવાર સાથે મળીને જોવે તો કોઈ આ શબ્દ હોય નહીં ખરેખર આ ચાના યાદી છે બાકી ઘણા વિડીયો એવા આવે છે કે આપણે બ્લોકમાં નાખવા પડે એમ હા કે ભૂલે ચૂકે કોઈ દાડો એલઈડી કે મોબાઈલમાં આવી ના જાય ને કે આબરૂના કોકરા કરાવશે આ લોકો એટલે અમારા વિડીયોમાં એવી કોઈ ચિંતા કરવાની નહીં અને આપણે જો ત્યાં આમાંથી મોટા ભાગે તો પીધી જ છે પણ જેને ના પીધી હોય ને એ આપણે વિઠલાપુરમાં એજન્સી આવી ગઈ છે શું નામ હતું આપણે એનું મહેન્દ્રસિંહ તો જેને પણ ચા ના પીધી હોય તો એક વાર ખાલી પીજો હા એક વાર ખાલી પીજો ક્વોલિટી જોજો અને તો લાવજો એક વખત ખાલી પીજો પસંદ આવે ને તો બીજી વાર લેજો તો વિડીયો ની હોય છે ને ચાની પણ એવી ને એવી ગેરંટી પટી ગયું ભાષણ જો હું કહું તમે ખાલી એટલું વિચારો હું રાજકારણમાં ચાલે એવું નહીં તો કદાચ આવી જાય ને તો રાતોરાત ઘેરે આવી જાય પણ કહું કારણ કે તને બોલતા જ નહીં આવડતું લ્યા હા અને હવે દારૂ લઈને શું બોલતા આવડે ને પછી એટલે આ તો યાર ભાષણ કરવાનું બોલવાનું દાદાગીરી કરવાનું ભમાવાનું અને છોડવાનું એ તો આ બંકાને આવડે લે બંકો એમ નહીં બંકાન ઘણી વાર તમે જોતા હશો કે બંકાન મોહમ્મદ પડે છે કાલે જ હરીભાઈ એક લીધી હતી હરીભા કેટલા હરી ગયા હતા 20,000 રૂપિયા બલ્લુ જોડેથી ઉછીના લીધા હતા વ્યાજવા પેલો ચકરી ચોય જોઈ યાર મગજ વગર નો જો ને ભણ્યો તો મારો ભણ્યો ચકરી લઈ ગયો અને પછી વચ્ચે વધારે બોલતો તો પછી ખરેખર હરીએ થાપ મેલી ને હવે એમ નહીં હું એડિટિંગ કરતો તો 3 વાર રિપીટ કરીને જોયું યાર અને થાપ જબર મારી એમ એને તમે વિડીયો જોયો છે તો પછી બીજી જોઈ છે ક્યાં બંને 3 જણા ઘુમાયા હતા એક જ રસ્તામાં 3 જણા ભમાયા હતા અને હરીમાર હંગાત હતા અને હરી હલવાના હતા બરોબર ના ખબર છે એ ખરેખર હારો માવજો ચોક માર ના ખવડાવે તો સારી વાત છે પણ આનો બંકો છે હજી તને કહું હા એટલે હોવાનું ટોળું હોય ને તો હોવાનો નીકળી જાય એવું છે હા તો એ વિડીયો જોયું છે કે આ બંકાને ઉભો થવા દીધો તો હા લેવા દીધો લગી રે એ તો જો આ વાઘુજી બે માર્યા હતા ભેગા કઈ માર્યા હતા અરે એ તો જો નહીં કહેતા કે શેર માટે હવા શેર હોય બરાબર એટલે એ સમય એવો હતો એટલે તમે ચોકો મારી ગયા બાકી હવે મેદાનમાં આવજો ના ખબર પડે તમને હા કોને કેવું ખબર છે એ તો કાંડ કરે ને કાંડ એટલે પછી મારે ખાવી પડે એમ હા એ તો છે જ તાણી હા એમણે કોઈ માથા ભારે નહીં થવાતું યાર ઘણીની માર ખાઈ માથા ભારે થવાય છે એટલે પેલો અરે ને એવું આપણા છે પાછો મેલ છે હમણાં કોંડા પટ્ટાની તાણી
શું લે રોહન યાર હાલ હમણાં આવ્યો એમ બીજું કઈ છે નહીં. ઓવે. શું કોપડ મારી વાત પેલો ફોનમાં ધમકી આલે છે ને પેલો ઉઘરણીઓ ઘેર આવીને બેઠો છે ને ઓવે. એની ચિંતા કર અમાર હોમ ના પડે ખોટો તને કહું છું. હાલ જ કહી દઉં કે હજી મિથલાપુરમાં છે કહી દઉં. આ બધા વખત આપણી મુઠા નથી મારે જુગાર નતું રમવું તો મારા ઘેર આવી 20,000 રૂપિયા મૂર્તિના લઈને હતો હારું પાર મને જુગાર રમવા લઈ ગયો બરાબર આ નીકળ જઈ હું લઈ ગયો તો 20,000 આ થિયેટર થી લઈ ગયો તો 50,000 બાસ્કુજી લાતા 18,000 અને આજે માનું તો પોતે 3500 રૂપિયા લઈને રમવા હતો બોલો અરે એમ કેવું છું ખબર છે બધા પૈસા પડ્યા હતા દોમમાં અને આ પેલો ગોડો કે બધો ભરી જતો રહ્યો અને આમાં જોકે પૈસા લેવા જવાનું એટલે અને આ કલર એટલે સુગરમાં કોઈ મોબાઈલ મેળવે લે મોબાઈલ હાથે રમવા દે ગયું લે અને મોબાઈલ લઈ ગયો અને 25,000 રોકડા લઈ ગયો એટલે જુગારીઓ કોને કહેવાય લે જુગારીઓનો વિશ્વાસ કરાય જ નહીં પહેલી વાત તો. એને કલરીઓ કહેવાય જુગારીઓ ના કહેવાય અલ્યા જુગારીયા તો હવે ઘરના દાગીના વાહન ને ઘર ને જમીન ને બધું મેલી દીધી. મેં તો ખાલી મોબાઈલ જ મેલ્યો હતો. એ નહીં હા એ નહીં જુગારીઓ અને ઉર્ફે દારૂડીઓ એટલે વાર્તા પૂરી યાર આને શું પેલે પાકો કલર શું કેવું એટલે હવે એમ કહો કે હરીફાની ચા કને કને લેવાની છે અવાજ નહીં આવાજ કહેવાય એમ નહીં યાર. હમણાં તો અવાજ બહુ ખતરનાક આવતો હતો. તાણી પછી ખરેખર હમણાં હું વિચારવા પડી ગયો તો કે માવડ છું કેવો અવાજ આવ્યો અરે એમ હેડો હરીફાની ચા કને કને લેવાની છે હવે મારા વાત બોલ્યા વાહ ભાઈ વાહ ખરેખર ગોમ તો જોયું તો મારું બેટું રડિયમણું લાગે છે હો હા અમુદન નહીં રહેતું ગોમમાં હો ભાઈ અમુદન એટલે કે અદાણી નહીં લાગતું ગોમ હોય એમ હા રોનક વાળું ગોમ છે એ હા અબે તેરે નામ કા કુત્તા પાલू એક છાપ મિલો નહીં તો હમણાં તું છે નહીં હરીફાની ચાની જગ્યાએ ગોઠિયા ખાય હોય ઊભું હમણાં અને તો તો બધા તારા પડી જાય તો આપણે મોટા કઈની વાતનું વાપરવા દેતું નહીં યાર. એટલે હજુ એને ખબર નહીં જો વાઘાઈ ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બરાબર બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં હાલે જીવતો જાતો વાઘ જ છે બરાબર ખરેખર એક વાત કહેવી હતી કે ભાઈબંધી કરો નહીં તો અમારી બેન જેવી કરજો બરોબર. અમે લડાશો બરોબર પણ ભેડા જ રહેશો. હા એટલે મફુજી કીધું તું કે અમે દિવસે તોય ભેડા અને વર્ષે તોય ભેડા. હા એટલે ભાઈબંધી આવી કરજો એમ છે નહીં. ઘણા એવા ભાઈબંધો હોય છે કે ખરા ખરીના ખેલ આવી ને એટલે પછી ખબર હોય કે કાકન પિયર ચોય જોવા રહ્યો એવું થાય છે. એટલે એમાં બહુ વિચાર કરવો પડે. હવે આને બધા મને રોજ શું સમજાવ્યું ખબર છે કે જે ઝઘડા કરતા હોય ને ઝઘડા એનાથી જેટલું રહેવાનું પણ હવે વાયન કોણ સમજાવે કે ગેમનો લીડર જ આ બંકો છે ખોટું ત્યાંની પછી ઝઘડા અમારાથી ના મટી લ્યા અમે જાવ ને એ મેટરો કરવા વાળા બાકી મેટર હોય ને તો અડધી રાતે આ બંકાને કહી દેવાનું હા આ એને ઉભો રહીને માર ખાવા પણ દોડશે થઈ ગયા તાણી પછી બંકો નહીં લા બંકો તાણી એ સપનું મારા નોમના હિરણ હા ઈકો કરજો ઈકો હાલો 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 ઈકો તો અમારા ચાહકોને એમ કે સપનું આપણું છે અને એના સામમાં તમે સપોર્ટ બહુ કરો બરાબર એટલે બીજું સવાલ
સવાલ કરવાનો તો કોઈ થતો જ નહીં એમ. અને જો અમારે હરિભાનો ડાયલોગ લ્યો કેવો ડાયલોગ છે કે વડીલોની એક જ રાય પીવો હરિભાની ચા. બરાબર છે. એટલે અમારા વડીલોની એક જ રાય હતી કે તમે ચાનું બહાર પાડો. બરાબર છે. અને અમે પાડ્યું તો ખરેખર આજ સક્સેસ થઈ ગયા અમે એ ઉપરથી કે વડીલોનું અમે માન્યું. બરાબર. એટલે હું એટલું જ કહેવા માંગુ છું કે તમારા ઘરમાં કોઈ બી વડીલ હોય તો એની રાય લેજો. એ કે એટલા ડગલા ભરજો તો કાલ ઉઠી અમે જેવા સક્સેસફુલ છે ને એવા તમે સક્સેસફુલ થાઓ. હા. અને પછી તો મારી માં બેઠી જય જય શક્તિમાં. હા હવે સપનું ગઈ લઈએ. હો તમારા નોમના હતા દેવાના